વિનય નામનો એક વ્યક્તિ શહેરની એક નાનકડી ગલીમાં મેડિકલ સ્ટોર ચલાવતો હતો. પાછલા 10 વર્ષોથી દવાઓ વેચતો હતો અને પોતાની દુકાનમાં કઈ કઈ દવાઓ ક્યાં ક્યાં ગોઠવેલી છે એની બરાબર જાણકારી રાખતો. પોતાની દવાઓનો બિઝનેસ પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી કરતો. દિવસે ને દિવસે એની દુકાનમાં ખૂબ ભીડ રહેતી. તેની એક ખાસિયત હતી કે ગ્રાહકોને જરૂરી દવા એ ખૂબ જ સાવધાનીથી અને 2 વાર બધું ચેક કરીને જ આપતો. પરંતુ એની એક ખામી હતી કે તે પોતે નાસ્તિક હતો. ભગવાન પર એને જરા પણ વિશ્વાસ ન હતો. ભગવાનના નામ માત્રથી એને ચીડ થવા લાગતી. ઘરવાળા એને ખૂબ સમજાવતા, પરંતુ તે કોઈનું પણ સાંભળતો નહીં. અને હા, જ્યારે પણ ફ્રી સમય મળે એટલે પોતાના દોસ્તો સાથે દુકાનમાં જ પત્તાની રમત રમ્યા કરે. એક દિવસ એના કેટલાક મિત્રો દુકાન પર આવ્યા. ખૂબ ભારે વરસાદ શરૂ થયો. વરસાદના કારણે દુકાન પર પણ કોઈ ગ્રાહક આવતું ન હતું. પછી તો શું, બધા મિત્રોએ મળીને પત્તાની રમત ચાલુ કરી. રાત્રિનો સમય થઈ ગયો. ઘનઘોર કાળા વાદળા અને ચારેકોર અંધારું, અને એવામાં લાઇટ પણ ગઈ એટલે દુકાનમાં પણ અંધારું. ફોનની ફ્લેશ લાઇટ ચાલુ રાખીને પત્તાની રમત ચાલુ રાખી. એટલામાં એક છોકરો દવાની ચિઠ્ઠી લઈને આવ્યો. આખું શરીર એનું ભીનું થઈ ગયેલું અને પોતે હેપતાઈ ગયો હોય એવી અવસ્થામાં હતો. વિનયની નજર છોકરા પર પડી. તરત જ ઊભો થઈને કાઉન્ટર પાસે આવ્યો. ઠંડીમાં કકડાઈ રહેલા પેલા બાળકે દવાની ચિઠ્ઠી આગળ કરી અને કહ્યું, સાહેબ, મને આ દવા આપો ને જલ્દી. મારી માં ખૂબ જ બીમાર છે અને એને આ દવાની તાત્કાલિક જરૂર છે. આજુબાજુમાં બધી જ દુકાનો બંધ છે. ભગવાનનો ઉપકાર કે તમારી દુકાન ખુલી છે. હવે બસ આ દવા મને મળી જાય તો હું મારી માને બચાવી શકું. ભગવાનનું નામ સાંભળીને વિનયને થોડી ચીડ થઈ, પણ સાથે સાથે ધંધો લઈને પણ બેઠો છે એટલે તરત જ બાળકના હાથમાંથી ચિઠ્ઠી લીધી, ફ્લેશ કરીને વાંચી. 10 વર્ષના અનુભવથી એને ખબર જ હતી કે આ દવા ક્યાં પડી છે, એટલે અંધારામાં જ દવા જોયા વગર જ બાળકને આપી દીધી. બાળકે પૈસા આપ્યા અને ફટાફટ દોડતો દોડતો બાળક પોતાના ઘર તરફ ગયો. થોડી વાર પછી લાઇટ આવી. એમના મિત્રો પણ ઘરે જવા નીકળ્યા. વિનય પણ હવે દુકાન બંધ કરવાની તૈયારીમાં હતો. ત્યાં જ તેની નજર પેલા ખાના પર પડી જ્યાંથી તેણે પેલા બાળકને દવાની શીશી આપી હતી. અને એને યાદ આવ્યું કે થોડી વાર પહેલા જ એક ગ્રાહક ઉંદર મારવાની દવા પાછી આપી ગયો હતો. અંધારું હતું એટલે મેં સમય પરવારી આ બોટલ પેલા ખાનામાં મૂકી હતી અને મારા ઓવર કોન્ફિડન્સને કારણે એ જ દવા મેં બિચારા પહેલા બાળકને આપી દીધી. વિનયને તો પરસેવો છૂટી ગયો. એક જ ક્ષણમાં જાણે એના 10 વર્ષના કરિયર ઉપર ગ્રહણ લાગી ગયું. વિચાર્યું કે પહેલા બાળકે જો એની માને આ દવા આપી દીધી હશે તો એની માનું મૃત્યુ નિશ્ચિત છે. એને કંઈ જ સમજાયું નહીં. દુકાનની બહાર નીકળીને ચારે બાજુ જોયું, પણ એમ તો કંઈ બાળક હવે થોડો મળે. એનું કંઈ એડ્રેસ સરનામું તો હતું નહીં. મનમાં વિચારોનો હુમલો થયો કે પેલી બીમાર માને હવે કેવી રીતે બચાવે. એને કંઈ જ સમજાતું નહોતું. દુવિધા અને બેચેનીમાં આમ તેમ જોવા લાગ્યો. એટલામાં જ પહેલી વાર એની નજર દિવાલના એક ખૂણામાં ટીંગાડેલી ભગવાન શ્રી કૃષ્ણની તસવીર પર પડી. આ એ જ તસવીર હતી કે જે દુકાનના ઉદ્ઘાટન સમયે પિતાએ જિદ કરીને પોતાની કસમ આપીને ત્યાં લગાવડાવી હતી. અચાનક જ પિતાની કહેલી એ વાત એને યાદ આવી કે બેટા, મને ખબર છે કે તને ભગવાન ઉપર વિશ્વાસ નથી, પરંતુ જીવનમાં એકવાર અજમાવી જોજે. ક્યારેક સમય એવો આવે તો આ કાનાને યાદ કરી લેજે, કારણ કે જ્યાં કોઈ કામ નથી આવતું ત્યાં મારો આ કાનો કામ કરી જાય છે. એને પિતાની કહેલી આખી વાત યાદ આવી અને હવે એ અદ્ભુત શક્તિને અજમાવવા માંગતો હતો. વિનયે ઘણી વાર પપ્પાને 2 હાથ જોડી આંખો બંધ કરી ભગવાનને પૂછતા જોયા હતા. વિનયે જીવનમાં પહેલી વાર આજે ખૂણામાં ટીંગાડેલી ભગવાન શ્રી કૃષ્ણની ધૂળ ભરેલી તસવીર સામે જોયું. 2 આંખો બંધ કરી અને 2 હાથ જોડી ત્યાં ઊભો રહી ગયો. થોડીક જ વાર પછી પેલો છોકરો પાછો દુકાને આવ્યો. વિનયને પરસેવો છૂટવા લાગ્યો. ખૂબ જ વ્યાકુળ થઈ ગયો અને પરસેવો લૂછતા લૂછતા પૂછ્યું, શું વાત છે બેટા, તારે શું જોઈએ છે? છોકરાની આંખોમાંથી પાણી છલકાઈ રહ્યું હતું અને રડતા રડતા જ એણે કહ્યું, સાહેબ, સાહેબ, માને બચાવવા માટે હું તમારી પાસેથી દવા લઈને દોડીને જઈ રહ્યો હતો. ઘરની ખૂબ જ નજીક પહોંચી પણ ગયો, પરંતુ ઘરની નજીક કાદવના કારણે આંગણામાં જ લપસી પડ્યો અને હાથમાં રહેલ દવાની શીશી નીચે પડી અને તૂટી ગઈ. શું તમે બીજી એક દવાની શીશી આપી શકશો? અરે હા હા, કેમ નહીં. વિનયને જાણે નવો શ્વાસ મળી ગયો હોય એમ લાગ્યું અને કહ્યું, લે આ દવા અને જા જલ્દી, બચાવ તારી માને. સાહેબ,
પણ મારી પાસે આના પૈસા નથી. અરે કાંઈ વાંધો નહીં દીકરા, મારે આના પૈસા જોતા પણ નથી, તું જા અને હા આ વખતે સંભાળીને જજે. હા સાહેબ ધન્યવાદ, એમ કહીને પેલો બાળક ઘર તરફ રવાના થયો. વિનયે જાણે નવું જીવન મળ્યું હોય એમ રાહતનો શ્વાસ લીધો અને ભગવાન કે જેમાં એને સહેજ પણ વિશ્વાસ નહોતો, પળવારમાં એનો ચમત્કાર જોઈને ભક્ત થઈ ગયો. પોતાના રૂમાલ વડે કૃષ્ણની તસવીર સાફ કરી અને છાતીએ લગાવીને રડવા લાગ્યો. પોતાની અંદર થયેલા અદ્ભુત પરિવર્તનને ઘરવાળાઓ સાથે શેર કરવા માંગતો હતો. ફટાફટ દુકાન બંધ કરીને ઘરે રવાના થયો. પોતાની નાસ્તિકતાની ઘોર અંધારી રાત હવે સમાપ્ત થઈ ગઈ અને કાલની નવી સવાર એક નવા વિનયના સ્વાગતમાં તૈયાર હતી. મિત્રો, માણસનું નસીબ એટલી વાર બદલાય છે જેટલી વાર એ ભગવાનને યાદ કરે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ્યારે કોઈ રસ્તો ન મળે ત્યારે ભગવાનને યાદ કરજો, મન એકાગ્ર કરજો અને શાંત ચિત્તે વિચારજો, કોઈને કોઈ રસ્તો જરૂર મળી આવશે. મિત્રો, ભગવાન વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયક વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પર ફોલો કરો ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના અમારા પેજને. ધન્યવાદ.